આપણા માટે ગર્વનો દિવસ છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દુનિયાના દેશો ના જે દરેકના વ્યક્તિઓ નક્કી કર્યું છે કે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવું જોઈએ, કારણ કે આપણી આદિવાસીઓની રહેણી કહેણી રીત ભાત જે પ્રકૃતિને જતન કરવાનું છે. આજે તમે જોઈ રહ્યા છો ગ્લોબલ વોર્મિંગ, ગમે ત્યાં વરસાદ વધારે પડવું, તાપ પડવું, ઠંડી પડવી, બરફ પીગળવું, ઘણા બધા પરિબળોને લઈને આજે જે બેફામ ઉદ્યોગો ચાલી રહ્યા છે એના કારણે આખી પૃથ્વી પર સંકટ આવી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટના લોકોએ એવું નક્કી કરવામાં આવ્યું કે આદિવાસી લોકો જેવી રીતના જીવે છે, એટલે કે આપણે ઝાડ કાપતા નથી, પરંતુ લાકડા મારવા માટે આપણે દાઢી કાપીએ છીએ. પાણી પણ આપણે નદીમાંથી ખપતું લે છે. આપણા જે વડીલો જે રહેણી કહેણી જતા હતા એ પણ એકદમ શુદ્ધ હતી. અને જો દુનિયાને બચાવવું હોય તો કોઈ પણ જાતનું પ્રદૂષણ પણ જોઈશે નહીં. અને આદિવાસી લોકો પ્રદૂષણમાં ફેલાતા નથી, એટલા માટે આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. બરાબર. યુનો દ્વારા જાહેર કરવામાં આવેલો 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, જ્યારે આજ રોજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે ચીખલી ખાતે મનાઈ રહ્યો છે, જે છે ડબલ પંકજના નેજા હેઠળ. ત્યારે આજ રોજ જ્યારે રાનકોથી લઈ ચીખલી કોલેજથી લઈ સીધા ચીખલી મામલતદાર સુધી આવી પહોંચ્યા છે, અને અહીં આવી મામલતદાર શ્રીને જે કંઈ બી આદિવાસી સમાજના પ્રશ્ન છે એમના આવેદન આપવામાં આવ્યું છે. ત્યારે આપણે સીધા પંકજભાઈ સાથે વાત કરીશું 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના લઈને આજના દિને શું કહેવા માંગે છે એવું. જી, આજના દિને જ્યારે મામલતદાર સુધી આટલી મોટી સંખ્યામાં આવ્યા છે, શું કહેશો? પહેલા તો સૌને જય આદિવાસી અને 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની શુભકામના દરેક આદિવાસી સમાજના લોકોને. આજે વર્ષોથી આદિવાસી દિવસ ઉજવાય છે, પરંતુ આપણે જોયું છે કે દર વર્ષે લોકોમાં જાગૃતતા વધારે આવે છે અને આ આદિવાસી દિવસની મહત્વતા પણ સમજે છે અને તેનું અનુકરણ પણ કરે છે. ત્યારે ખરેખર આદિવાસી સમાજ ધન્યતાના પાત્ર છે કે આટલી મોટી સંખ્યામાં આ દિવસ, આ તહેવાર, આપણો તહેવાર, આદિવાસી તહેવાર ઉજવવા માટે લોકો રસ્તા પર આવ્યા છે. એટલે આ એક જાગૃતતાનું કારણ છે. અને જે હક અધિકારની વાતો કરીએ તો આપણા હક અધિકાર બંધારણની અંદર ઘણા બધા આપ્યા છે. એના અમુક અંશે આપણા લોકોને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવે છે, પરંતુ અમારી બિરસા આર્મી દ્વારા આ કંઈ પણ સમાજને, આપણા સમાજને, આદિવાસી સમાજને કંઈ અન્યાય થતો હોય તો હંમેશા જાણ થાય ત્યારે પહોંચે છે અને ન્યાય આપવાની પૂરી કોશિશ કરે છે. અને ઘણા પ્રકરણમાં ન્યાય પણ અપાવ્યો. ત્યારે આદિવાસી સમાજના હક અધિકારની રક્ષા પણ કરવાની છે, સાથે આદિવાસી સમાજની જાગૃતિ બી ફેલાવવાની છે. અને આદિવાસી સમાજની અંદર જે પણ બધી હોય કે દૂષણ એ પણ દૂર કરવાની જાગૃતતા પણ ફેલાવવાની છે. અને આદિવાસી સમાજ આજે ઉત્તરોત્તર જાગૃત થઈ રહ્યો છે. એટલા માટે સૌ
આદિવાસી સમાજનો ખૂબ ખૂબ આભાર. અને એક દિવસ એવો આવશે કે આદિવાસી સમાજ પોતાના હક અધિકાર મેળવીને રહેશે. જય જોહાર. આ હતા પંકજભાઈ. આપણે બીજા પંકજભાઈ સાથે વાત કરીશું આજના દિનના લઈને જ્યારે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે ત્યારે. જી આજ રોજ ચીખલી કોલેજ એકલવ્ય સર્કલ થી લઈ મામલતદાર કચેરી સુધી એક ભવ્ય સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આદિવાસી સમાજના પ્રશ્નોને લગતા એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં અમારી માંગ છે કે આદિવાસી સમાજ પર વારંવાર થતા અત્યાચારને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે ઘર વિહોણા છે, આદિવાસી પરિવાર જે ઘર વિહોણો છે એમને ગઠાણની જગ્યા આપવામાં આવે અને પાકા મકાન બાંધી આપવામાં આવે. બીજી અમારી માંગ છે કે જે ખેતી નથી, જેમના પર આદિવાસી સમાજ જે ખેતી વિહોણા છે એમને થોડી ઘણી ખેતી પણ ફાળવવામાં આવે. બીજું કે અમારી એ માંગ છે કે જે પ્રોજેક્ટો આવી રહેલા છે, જે ખાસ કરીને આદિવાસી સમાજ જ્યાં રહેતો હોય ત્યાંથી જ એને પ્રોજેક્ટોને કાઢવામાં આવે છે, તો એ પ્રોજેક્ટો વિનાશકારી પ્રોજેક્ટને બંધ કરવામાં આવે. નહીં તો આ આદિવાસીને જો હેરાનગતિ થતા તમામ પ્રોજેક્ટો આવશે તો અમારો સખત વિરોધ રહેશે. અને બીજું, આજે મામલતદાર સાહેબ ચીખલી મામલતદાર સાહેબે ખાતરી પણ આપી છે અને કામ કરવાની કીધું પણ છે કે જે અમારા આવક જાતિના દાખલા માટે આ આખો દિવસ બગાડીને આવે છે, 2-3 દિવસ કે અઠવાડિયું લગીને હેરાનગતિ કરવામાં આવે છે, એવું નહીં કરવામાં આવે. ચીખલીમાં તાત્કાલિક ધોરણે દાખલા કાઢી આપવાની પણ વાત છે. તો એ સાહેબનો બી, મામલતદાર સાહેબનો બી અમે આભાર માનીએ છીએ. અને આ જે રીતની સગવડ ચીખલી તાલુકામાં કરવામાં આવે છે, એ જ રીતના નવસારી જિલ્લાના તમામ તાલુકામાં આદિવાસીઓને હેરાનગતિ નહીં થાય એ રીતનું મામલતદાર કચેરીમાં સુવિધા કરવામાં આવે. અમારી બીજી એક માંગ હતી કે આવક જાતિના દાખલા કાઢવા માટે અમારો વ્યક્તિ જોઈએ તો ફોર્મ ભરવા માટે રહેશે, પણ એક જગ્યા ફાળવણી કરી આપો, તો એ માંગ પણ એમણે કીધું છે કે અમે વહેલી તકે પણ તમારી માંગ મંજૂર કરીશું. તો આ રીતે દરેક જગ્યાએ સુવિધા આપવામાં આવે. અને બીજું, પોલીસ તંત્રને બી અમે કીધું છે કે અમારા લોકો કે જે મજૂર વર્ગ છે, 2 વ્હીલ પર 2-3 જવા મજબૂર બને છે, કેમ કે ભાડું હોતું નથી, 200-250 રૂપિયા કે 300 રૂપિયા રોજમાં જીવન ગુજારે છે. તો અમારા લોકોને હેરાનગતિ કરવામાં ના આવે, મેમાં ફાળવવામાં નહીં આવે, એવી પણ અમારી માંગ છે. અને સાહેબે ખાતરી પણ આપી છે કે ખોટી રીતે હેરાનગતિ નહીં કરવામાં આવે. અને છતાં પણ કોઈ એ રીતનું સરકારી તંત્રો દ્વારા આમ તેમ ખોટી રીતે અમારા લોકોને હેરાન કરવામાં આવશે તો બિરસા આર્મી સંગઠન હર હંમેશ એમની પડખે ઊભું રહેશે, નિડરતાથી ઊભું રહેશે. એની અમે તમામ લોકોને ખાતરી પણ આપી છે. જય આદિવાસી, જય જોહાર. આ હતા પંકજભાઈ, જેઓએ મામલતદારશ્રીને એમના આદિવાસી સમાજના જે હરેક પ્રશ્ન છે એવો એમને રજૂઆત કરી અને મામલતદારશ્રીએ પણ એમને ખાતરી આપી છે જે પ્રશ્નને હલ કરવાની. અને એમના દ્વારા ખાસ કરીને વાત કરવામાં આવે તો એમના દ્વારા મામલતદારશ્રી અને પોલીસ અધિકારીને પણ આદિવાસી સમાજ જે થાળીઓ બાંધે છે એમના દ્વારા એમને સ્વાગત કરવામાં આવ્યું. અને જે આવનાર જે લોકો છે એમને પણ એમણે આભાર વ્યક્ત કર્યો અને મામલતદારશ્રી અને પોલીસ કર્મચારીનો પણ એમના દ્વારા આભાર માનવામાં આવ્યો. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.